આપ જોઈ રહ્યા છો satyday.com પાક્કું ગુજરાતી। હવે દારૂના વેપલા માટે લોકો નીત નવા કિમિયાઓ અજમાવે છે, ત્યારે સુરત શહેર પીસીની પોલીસે લિંબાયત વિસ્તારની એક રેડીમેડ કપડાની દુકાનમાં છાપો માર્યો હતો અને વિદેશી દારૂનો મોટો જથ્થો પકડી પાડ્યો હતો। લાખો રૂપિયાના દારૂ સાથે પોલીસે દુકાનદાર યુવકની પણ અટકાયત કરી હતી, જ્યારે અન્ય 2 વ્યક્તિઓ પોલીસને હાથ તાળી દઈ નાસી ગયા હતા। પીસીબી પોલીસ પાસેથી પ્રાપ્ત જાણકારી પ્રમાણે તેમને સૂચના મળી હતી કે લિંબાયત મહાપ્રભુનગર ખાતે આવેલી શનિદેવ સિનેમા ખાતે ક્રેકજેક નામની રેડીમેડ દુકાનમાં પહેલા માળે તથા ગ્રાઉન્ડ ફ્લોરમાં જનરેટર રૂમમાં દારૂનો મોટો જથ્થો છુપાવવામાં આવ્યો છે। આ બાતમીના આધારે પોલીસની સર્વેલન્સ ટીમે અહીં છાપો મારવાની કાર્યવાહી કરી હતી। દરમિયાન અહીંથી વિદેશી બનાવટનો 1,19,420 રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો પોલીસે કબજે કર્યો હતો। કપડાની દુકાનમાં દારૂનો કારોબાર યુવક છેલ્લા ઘણા સમયથી કરી રહ્યો હતો। પોલીસે અન્ય 2 ઈસમો પૈકી કૃણાલ તથા પ્રકાશ નામના 2 જણને પોલીસને ચકમો આપી ભાગી જતા પોલીસે તેમને વોન્ટેડ જાહેર કર્યા છે। satyday.com સુરત। YouTube પર જાઓ અને અમારી ચેનલ satyday.com ને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં જે નાની ઘંટી છે તેમને ક્લિક કરો, જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે।